નવસારીમાં પૂર્ણા નદીના બદલાયેલા વહેણથી 2 વીઘા જેટલું જમીનનું ધોવાણ થતા લોકોને હાલાકી ટાઇટલ ડેમ પાળો ધોવાતા નદીનું વહેણ બદલાયું। સુરતમાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે 24 કલાકમાં 14 એકમોમાં દરોડા પાડ્યા। 235 કિલોગ્રામ એનાલોગ ચીઝ જપ્ત કરી નાશ કર્યો। કાર્યવાહી સામે વેપારીઓમાં આક્રોશ। હારીજમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા। સ્વચ્છતા અને લેબલ વગરનો 150 કિલો માવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। સ્થળ પર જ કરાયો નાશ। ગીર સોમનાથમાં સતત બીજા દિવસે કનેક્શનોનું મેગા ચેકિંગ। પોલીસ બંદોબસ્ત સાથે 54 ટીમ મેદાને ઉતરી। 51.92 લાખનો ફટકાર્યો દંડ। રાજ્યમાં કાલથી 2 દિવસ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ। રાજ્યમાં સાર્વત્રિક પવન સાથે વરસાદની આગાહી। અત્યાર સુધીમાં સિઝનનો 70% વરસાદ।